અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલનો ઝડપી વધે તે હેતુસર તેમજ છેવાડાના કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકાના 1 થી 5 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળ ઉપર લાભ લીધો હતો। આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 5ના સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 13 જેટલા વિભાગો અને 56 જેટલી સેવાઓની અહીંયા આગળ પરિપૂર્ણતા કરવામાં આવશે। નાગરિકોને સુખાકારી માટે સરળ રીતે એક જ જગ્યા પર એક જ દિવસમાં એમના પ્રશ્નોનો નિકાલ મળે એ માટે 56 સેવાઓની એક જ જગ્યા પર આયોજન કર્યું છે। અંકલેશ્વરના નાગરિકોને વોર્ડ નંબર 1 થી 5ના નાગરિકો સવારે 9 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ સેવાનો લાભ લઈ શકે। રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં અગાઉ 10 સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને હાલ સરકાર દ્વારા 2-0 સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં 55 સેવાઓ અને 13 વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે।